ગાઈસ ગુડ મોર્નિંગ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે અમે કાલે સાંજે અમે અંબાજીમાં નાઇટ રોકાયા હતા. ગોપુભાઈના ફ્રેન્ડ છે અહીંયા, તો ત્યાં અમે નાઇટ રોકાયા હતા. અને અમારું બધું જ સામાન ભીનું થઈ ગયું છે. હવે અમે નાસ્તો કરીને અમે જઈએ અંબેના દર્શન કરવા અંબાજી. પછી અમે ત્યાંથી અમારી આગળની જર્ની ચાલુ રાખશું. શું કેવું ગોપુભાઈ? ભાઈ અત્યારે અમે અંબેમાં દર્શન કરવા જઈએ છીએ. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. હવે જઈએ છીએ દર્શન કરવા માટે. પછી ત્યાંથી નીકળી જઈશું આપણે માઉન્ટ આબુ બાજુ. ચા પણ આવી ગઈ છે અને એની સાથે પૌવા પણ આવી ગયા છે. તો કંઈ નહીં ભાઈ, ચાલો મસ્ત ચાય પૌવા સાથે નાસ્તો કરી લઈએ. અને હવે રેડી પણ થઈ ગયા છે. અને અહીંયા પર અમારો બને છે શરબત, કેમ કે આગળ જઈને પીવા માટે. હા જય ભાઈ. હા ચલો ગાઈસ, હવે અમે જઈ રહ્યા છીએ અંબેના ગામમાં અંબાજી દર્શન કરવા. અને અમારા બધાની સાયકલ રેડી થઈ ગઈ છે. તો ફાઇનલી ગાઈસ અમે અંબાજી માતાના મંદિરે પહોંચી ગયા છીએ. અમે અહીંયા અંબાજી આવી ગયા છે ને અમે બધી પાર્કિંગ કરી દીધી છે. અને અમે મોબાઈલ અહીંયા આપી દેવાના છીએ, કેમ કે મંદિરમાં લઈ જવાના નથી દેતા. એથી મોબાઈલ અમે અહીંયા આપીને પછી દર્શન કરવા જઈશું. તો ગાઈસ અત્યારના 11 વાગી ગયા છે ને અમે મા અંબેના દર્શન કરી લીધા છે. ને હવે અમે અગાડી તરફ જઈ રહ્યા છીએ. તો દર્શન તો તમને બધાને નહીં કરી શકું, કેમ કે મોબાઈલ અંદર લઈ જવા દેતા નતા. એટલે હર હર માતા, જય માતાજી. અમે ગુજરાત રાજ્ય છોડી દીધું છે અને રાજસ્થાન રાજ્યમાં પહોંચી ગયા છે. અને અહીંયા બધું હિન્દીમાં જ લખેલું છે, ગુજરાતીમાં આવે કશું જોવા મળે નહીં, કેમ કે અમે ગુજરાત રાજ્ય છોડી દીધું છે. હે ને ગોપુભાઈ? ગાઈસ અહીંયા પર છે ને બધું હિન્દીમાં જ જોવા મળે છે, કશું ગુજરાતી જ નહીં એમ. એટલે હવે છે ને રાજસ્થાનમાં આવી ગયા એટલે બધું હિન્દી થઈ જાય. હવે ધીરે ધીરે બી અમારે આવી ગુજરાતી છોડીને બધું હિન્દીમાં વાંચવાનું કરશે ને જયભાઈ? હા, હવે અમે પણ થોડું હિન્દીમાં વાત કરશું, જે અમને અમુક લોકો મળશે એમની જોડે. હા, એમની જોડે મારે હિન્દીમાં વાત કરવી પડશે. ગુજરાતી હવે છૂટી ગયું આપણું ગુજરાત, કેમ કે આપણું ગુજરાત છૂટી ગયું એટલે આપણી ગુજરાતી માતૃભાષા પણ છૂટી ગઈ. માઉન્ટેન વ્યૂ, ચટાકા પટાકા અને ક્રંચ ચિપ્સ જે કરીને હવે ગાડી છે ને અહીંયા રાજસ્થાનમાં સાયકલ ફરાવી બહુ જ તકલીફ છે. બહુ જ એટલે બહુ જ, કેમ કે આજથી ભાઈ 5 દિવસ તડકો નહોતો અને આજથી તડકો ચાલુ થઈ ગયો છે રાજસ્થાનમાં એન્ટર થતાં જ. તો અમે આરામ કરવા બેઠા છીએ. વાગી રહ્યો છે 1 અને બસ 20 કિલોમીટર સાયકલ ચાલી ગઈ છે. 80 કિલોમીટરનું આજે ટાર્ગેટ છે. હજી ચલાવવાની છે 5-6 કલાકમાં 50-60 કિલોમીટર. તો ગાઈસ અમે નાસ્તો કર્યા હતા. અમારા જોડે એક નાનું ડોગી આવ્યું, એને પણ અમે નાસ્તો આપીએ છીએ, બિસ્કિટ ને એવું જમવા. તો ગાઈસ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, પડેગા ને એવું. અને ચલો અમે હવે આગળ જઈએ, કેમ કે અમારા હજુ 60 કિલોમીટરથી પણ વધારે કાપવાનું છે. ચલો ચિરાગભાઈ, ચલો નીકળીએ આગળ. 2 વાગી ગયા છે કમ્પ્લીટ. એક કલાક જેવું આરામ કર્યો છે. ચલો. વેલકમ.
मैं द्वारकाधीश हूँ। अच्छा कहाँ से हो आप? हमारे गुजरात में हाँ गुजरात से मैं हरियाणा से हूँ। हरियाणा से हो आप? हम गुजरात से ही है। अच्छा अच्छा आपका क्या नाम है? दीपक शर्मा। और ले, 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 ले। कितने हम ब्लॉगर है वीडियो बना के देखो अच्छा चलेंगे ना वीडियो बनाएंगे तो? हाँ 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 बनाओ यार, मैं भी तुमसे सीख जाऊंगा। हेलो क्या हाल है? बढ़िया क्या नाम है? चिराग चिराग भाई हरियाणा से मैं हरियाणा मैं पानीपत हरियाणा। અત્યારે ભાઈ આપણે રોક્યા હતા અને અહીંયા પર અમને એક ભાઈ મળી ગયા છે અમારા ત્રણ ભાઈઓની સાયકલ આવી રહી અને આ ભાઈ અહીંયા અમારા ગુજરાતમાં આવી રહ્યા છે દીપક શર્મા એમની સાયકલ આ રહી. अमरनाथ जा रहे हो? नहीं तुम जाओ पानीपत से ही होगी। તો આ ભાઈ જાય છે આપણા દ્વારકામાં જાય છે દ્વારકા બાજુ જાય છે આપણા ગુજરાતના. હરિયાણા કેટલા હજાર કિલોમીટરની સાયકલ યાત્રા છે આ? 10 10. कितने महीने हो गए? 25 तारीख लास्ट पर। ચાર ધામની યાત્રા કરવા માટે છે આમનો જે સંકલ્પ છે આ યાત્રાનો नौ संकल्प. उसमें क्या है, इसमें पैसे नहीं लगते इन संकल्पों में, जैसे पानी को बचाना, स्वच्छ भारत अभियान, गरीबों की हेल्प करना, एक पेड़ माँ के नाम लगाना, और भाई लोकल फॉर वोकल को अपनाना, ऑर्गेनिक खेती करना, इसमें पैसे नहीं लगता। हाँ। ये हमारी सबकी जिम्मेवारी है। तो मोदी जी के नो संकल्प और ऑपरेशन सिंदूर क्यों लिया है, क्योंकि ये हमारी गौरव गाथा है। इसने हमारी मातृशक्ति का सिंदूर छीना था, उसी मातृशक्ति ने पाकिस्तान को बुरी तरह मारा, इसलिए ऑपरेशन सिंदूर को मैं लेके चला हूँ साथ में। और हमारा सपना हमारा देश विकसित हो। और अच्छा लगा आप तीनों मिले दोस्तों। हाँ Thank बड़ा you. प्यारा। अभी नेक्स्ट डे कहाँ पर है? इस भाई को गुजरात में जहाँ पर भी मिल ले उस भाई को बहुत सपोर्ट करना है. કિલોમીટર અંબાજીથી અહીંયા સુધી આવ્યા છે અને આજે અમે એક ભાઈએ અમને કીધું કે અગાડી સેફ જગ્યા છે તો ત્યાં રોકાઈ જજો મંદિરે, પણ અમે મંદિરે રોકાવા અમે પૂછ્યું તો અમને એક ભાઈને રૂમ જ આપી દીધો છે રોકાવા. જે બાબા રામદેવ કરીને હોટલ છે એની જોડે બાબા રામદેવ કરીને મંદિર હતું, ત્યાં અમે રોકાયા છીએ આજે હોટલમાં. તો ચલો હવે ફ્રેશ થઈએ એન્ડ આરામ કરીએ. ફાઇનલી 10 વાર પૂરા કરે છે, 9:40 અમે જમવા આવી ગયા છીએ અને આપણા જયેશભાઈ ચલો જમીએ.